નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણું સેકન્ડ ચેપ્ટર એસપીસીસીનું શેર વહેંચણીનું, જેમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે સેબીની મંજૂરી શેર વહેંચવા માટે જરૂરી છે અને સેબી મંજૂરી આપે ત્યાર પછી આ સમગ્ર ભરણાની પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચશું. કયું કયું હતું? શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ. તો પહેલું આપણે લઈએ શેર અરજીની વિધિ. તો શેર અરજીની વિધિમાં શું થશે? તો કે પહેલામાં વહેલું કામ છે બેંકમાં ખાતું ખોલાવવું. સૌથી ફર્સ્ટ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની કોઈ પણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ ખાસ ખાતું ખોલવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમારે શેર બહાર પાડવા હોય ત્યારે કંપનીના એકાઉન્ટમાં નહીં થાય, એના માટે સ્પેશિયલી અલગથી ભરણા માટે એવું ખાતું ખોલવામાં આવશે. આપણે ઉપર જોયું હતું ભરણાની બેંક, બરાબર. એ કોઈ પણ કોમર્શિયલ બેંકમાં તમે આ ખાતું ખોલાવી શકો, પણ ખાસ યાદ રાખવાનું આરબીઆઈ દ્વારા જે મંજૂર થયેલી, એટલે કે જેવી કોઓપરેટિવ બેંકો કે સહકારી બેંકોમાં આ કામ ન થાય, ખ્યાલ આવ્યો? શેડ્યુલ બેંકમાં આ કામ થઈ શકશે. તો એમાં ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતાનો મેઇન ઉદ્દેશ છે શેર વહેંચણી કરવી. શેર વહેંચણી થઈ ગયા પછી, શેર મૂડી આવી ગયા પછી આ ખાતું બંધ કરીને આ ખાતામાં જેટલા પૈસા આવ્યા છે કંપનીના ખાતે લઈ જવા અને શેર હોલ્ડરોના પોતાના ખાતામાં એના જે બાકી રહેલા પૈસા મળી જાય. પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું એટલે ખ્યાલ આવશે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજો રજૂ કરીને ખાતું ખોલાવવામાં આવે છે. કયું? એસ્ક્રો એકાઉન્ટ. આપણે કીધું ભરણાની બેંકમાં ખોલવામાં આવશે. આનો મેઇન ઉદ્દેશ છે માત્ર ભરણું પૂરું થાય ત્યાં સુધીનું, એટલે કે શેર એલોટ થાય ત્યાં સુધીનું જ, એટલે એટલું જ કામ અહીંયા કરવામાં આવશે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપે છે કે જેવી ભરણાની પ્રક્રિયા પૂરી થશે એટલે ખાતું ક્લોઝ થઈ જશે. પછી આ ખાતામાં બીજા કોઈ વ્યવહાર થશે નહીં. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની કુલ રકમ કંપનીના ખાતામાં શેર બદલી કરવામાં આવશે. આ તમે એને બાંહેધરી આપો છો કે શેર વેચણી થઈ જશે એટલે પ્રીમિયમ સહિતની રકમ અમે કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી લેશો. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ ખાતું બંધ કરવામાં આવશે. સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 મુજબ શેરની અરજી આસ્બાનું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. આસ્બા, એ એટલે એપ્લિકેશન, એસ એટલે સપોર્ટેડ, બાય બ્લોક્ડ અમાઉન્ટ. બ્લોક્ડ એટલે અમાઉન્ટ એટલે શું? તમે જે ખાતામાં પૈસા અરજી કરશો, તમે ખાતા નંબર લખશો, તમારા એ એકાઉન્ટમાં પૈસા જમા કરશો, જ્યાં સુધી તમને શેર અલોટ ન થાય ત્યાં સુધી તમારા ખાતામાં પૈસા એટલા બ્લોક રહેશે. એ પૈસા તમે પણ નહીં ઉપાડી શકો, ના તો એ કંપનીને મળશે. બંનેની વચ્ચે એ જળવાઈ રહેશે. આને આપણે કહીશું એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આ વિધિ આપણે 2016થી શરૂ થઈ છે. આવું કરવા પાછળનું કારણ શું? આ પ્રશ્ન ખરેખર અગત્યનો છે, કારણ કે પહેલાના સમયમાં આવું નહોતું થતું. પહેલા તમે જ્યારે અરજી કરતા ત્યારે એસ્ક્રો એકાઉન્ટ પણ નહોતું ખોલતું, સીધું કંપનીના ખાતામાં પૈસા જતા. હવે આવું થતું એટલે હિસાબની ગડબડીઓ થતી. અને ખાસ કરીને સૌથી અગત્યની જે વાત હતી એ હતી કે જે શેર અરજદાર શેર માટે અરજી કરે છે એને 1000 શેર માંગ્યા છે. તમે 12મા ધોરણમાં છો, તમે શેર મૂડીના હિસાબો કરશો, ઇવન શેર અરજીઓના પણ હિસાબ કરશો, જેમાં તમારે આવશે કે શેર આટલી મૂડીના બહાર પડ્યા, એમાંથી આટલા શેર અલોટ કરવામાં આવ્યા અને બાકીના પૈસા પરત કરવામાં આવ્યા. આમાં આવશે હિસાબ, ત્યારે તમને આનો વધારે ખ્યાલ આવશે. તો અરજી કરી 1000 શેર માટે કંપનીએ મંજૂર કર્યા 500 શેર, તો એને પૈસા 500ના જ કંપનીએ લેવા જોઈએ. બાકીના 500 શેરના, સારો કે એક શેરની કિંમત ફેસ વેલ્યુ 10 રૂપિયા રાખી છે, પણ ટોટલ પ્રીમિયમ સહિત 100 રૂપિયા દેવાના છે, એટલે 90 રૂપિયા પ્રીમિયમ છે. એટલે તમે તો 100 રૂપિયા લીધા એક શેરના, એવા તમે કેટલા શેર લીધા હતા? તો કે 1000, એટલે 1 લાખ રૂપિયા તમારા બ્લોક થયા. 1 લાખ શેરમાંથી 500 શેર જ મંજૂર થયા છે, એટલે 50,000 શેર
50,000 રૂપિયા તમારા ખાતામાંથી કપાવવા જોઈએ અને 50,000 રૂપિયા તમને પરત મળવા જોઈએ. પણ 2016 પહેલા એવું થતું હતું કે 1 લાખ પૂરેપૂરા બેંક પાસે વયા જતા, કંપની પાસે વયા જતા, એમાંથી 50,000ના શેર તમને મળી જતા અને 50,000 રૂપિયા તમને 6 મહિના પછી, વર્ષ દિવસ પછી, ઘણી વખત તો 3 વર્ષે આવતા. બલ્કમાં રોકાણ કરનારાઓ, હાઈ નેટવર્થ ધરાવનારાઓ લાખ શેરની અરજીઓ કરતા હોય અને એક શેરની પ્રીમિયમની રકમ હજાર રૂપિયા હોય, પ્રીમિયમથી બહાર પડે. જેમ કે હમણાં SBI ક્રેડિટ કાર્ડનો IPO બહાર આવ્યો, 550 કે 600 રૂપિયા એ શેરની પ્રીમિયમની રકમ હતી, ફેસ વેલ્યુ માત્ર 10 રૂપિયા હતી. તો વિચાર કરો કે 500 શેર તમે માંગ્યા હોય, 1000 શેર તમે માંગ્યા હોય, 500 રૂપિયા એની પ્રીમિયમની રકમ છે, એટલે સીધા 5 લાખ રૂપિયા તમારા બ્લોક થયા. 500 ગુણ્યા 1000, ઘણી વખત 1000 રૂપિયા પ્રીમિયમની રકમ હોય છે. તો આવડી મોટી રકમ જે તમારી બ્લોક થઈ જાય અને એ તમને 6 મહિને મળે, તો એવું ન થાય એટલા માટે ભારત સરકારે અને સેબીએ એક નવો નિયમ લાવ્યા છે. કયો? તો કે 1/1/2016 પછી જેટલી પણ અરજીઓ આવે શેર માટેની, એ બધી અરજીઓમાં આસબા સિસ્ટમથી આવવી જોઈએ, એટલે કે બ્લોક અમાઉન્ટથી આવવી જોઈએ. એટલે પૈસા તમારા જ ખાતામાં રહેશે, કંપની પાસે નહીં જાય, પણ બ્લોક રહેશે. એટલે તમે પણ પૈસા નહીં ઉપાડી શકો અને કંપની પણ નહીં જઈ શકે. ક્યાં સુધી? જ્યાં સુધી શેર અલોટ થતા નથી ત્યાં સુધી. જેવા શેર અલોટ થશે, એટલે જેટલા શેર તમારા અલોટ થયા હશે, સમજી લો આપણે 1000 વાળું ઉદાહરણ આગળ ચલાવીએ, તો 1 લાખ રૂપિયા તમે રાખેલા છે તમારા બ્લોક કરેલા બેંકે. જેવા તમને 500 શેર અલોટ થયા, 50,000 રૂપિયા કંપનીના ખાતામાં વ્યાજ હશે અને બાકીના 50,000 રૂપિયા રિલીઝ થઈ જશે, તમારા સેવિંગ એકાઉન્ટમાં હશે અને તમે ઉપાડી શકશો, લઈ શકશો. ધેટ મીન્સ કે તમારે તમારા બાકીના પૈસા લેવા માટે કોઈ રાહ જોવી પડશે નહીં. જ્યારે ઈચ્છો ત્યારે પાછા મળી જશે. તો આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થઈ ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થયા તેટલી રકમ જ અરજદારના ખાતામાંથી કાપવામાં આવશે, બાકીના પૈસા જમા થઈ જશે. તો આટલું ક્લિયર થઈ ગયું. નંબર 2, શેર અરજીઓ મેળવવી. પહેલું હતું બેંકમાં ખાતું ખોલાવવું, બીજું છે શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે તેની વર્તમાન પત્રમાં, એટલે કે છાપાઓમાં, ન્યૂઝપેપરમાં જાહેરાત આપશે. બરાબર, એડવર્ટાઇઝમેન્ટ દેશે. ઘણી વખત વર્તમાન પત્ર શબ્દ સાંભળી વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય, કારણ કે હવે ગુજરાતીનું ને અંગ્રેજીનું એવી રામાયણ થઈ છે કે માતૃભાષા ગુજરાતી હોવા છતાં અંગ્રેજીમાં શબ્દો આપણને વધુ ફાવટ આવી ગઈ છે. એટલે વર્તમાન પત્ર જાણે એલિયન શબ્દ હોય, સ્વર્ગમાંથી ઉતરી આવ્યો હોય, મંગળ ઉપર તો શબ્દો હોય, એમ ઘણી વખત વિદ્યાર્થીઓ જોવા માંડે. વર્તમાન પત્ર એટલે છાપાઓમાં, ન્યૂઝપેપર તરફ સમજાઈ જશે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે. જે દિવસ આવે, ઘણી વખત એવું હોય છે કે વિજ્ઞાપન પત્ર છાપાઓમાં અઠવાડિયા અગાઉ આવી જાય છે. પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો 8 દિવસ આવે. જેમ કે SBIનું જે આવ્યું હતું, બહાર પડ્યું, તેમાં વીકની મોહલત હતી. ના, એ સામાન્ય રીતે કીધું છે, એમાં કોઈ એવો નિયમ નથી કે હા, પણ સામાન્ય રીતે એટલે સેબીની માર્ગદર્શિકાઓ મુજબ છે, નાનો ભંગ ન થઈ શકે કે કાલે શેર બહાર પાડવા છે ને આજે લાવો, એવું તો ન જ બને. અઠવાડિયા 10 દિવસ પહેલા તો દેવું જ જોઈએ. એટલે સામાન્ય રીતે કેટલા દિવસ છે? 3 થી 5 દિવસ. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી
અરજી પત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. કોણ કરાવશે? જેને રોકાણ કરવું છે એને ક્યાં જવાનું? તો શેર દલાલ પાસે. શેર દલાલનું આપણે નામ દીધા, અંગ્રેજીમાં એને આપણે બ્રોકર કહેશું. બરાબર. એન્જલ બ્રોકિંગ, મોતીલાલ ઓસવાલ બ્રોકર, શેરખાન, આઈસીઆઈસીઆઈ ડિરેક્ટ, એક્સિસ ડિરેક્ટ, એચડીએફસી સિક્યુરિટીઝ, એસબીઆઈ સિક્યુરિટીઝ, આવા ઘણા બધા નામ છે. આઈએફએલ. પેટા દલાલ, ઘણી વખત એવું થાય કે બેંક પોતે જે દલાલો હોય એની નીચે પણ પેટા દલાલો પણ રાખતી હોય, જેમ કે જીરોધા, ઘણા બધા નામ છે. ત્યાર પછી આવે સ્ટોક એક્સચેન્જ. કોણ છે? નિફ્ટી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE. અને આસબા માટે મંજૂર થયેલી શાખાઓ. જો વર્તમાનપત્રમાં જ્યારે વિજ્ઞાપન પત્ર આવે, જાહેરાત આવે, તો એમાં નીચે લખ્યું હોય છે બેંકોનું, કે અવર પાર્ટનર્સ બેંક એમ કરીને લખ્યું હોય. ક્યાંથી લેશો, કઈ કઈ બેંકમાં આસબા સપોર્ટ, કારણ કે બધી જ બેંકના અકાઉન્ટ હોય એવું જરૂરી નથી. એમાં જે બેંક લખી હોય એ જ બેંકમાં જઈને તમારે અરજી દેવી પડે. હા, એક વસ્તુ છે કે એવું જરૂરી નથી કે અહીંયા તમારું અકાઉન્ટ પણ હોવું જોઈએ, ફરજિયાત પડે. જોકે મોસ્ટલી બધી જ બેંકની અંદર આ સગવડ આપવામાં આવે છે. તેમ છતાં જ્યાં આસબા સપોર્ટેડ અકાઉન્ટ, આસબા સપોર્ટેડની ફેસિલિટી મંજૂર થયેલ શાખાઓ કીધું છે, એનો મિનિંગ શું? ડિજિટાઇઝેશન ન હોય એવી શાખાઓ નહીં ચાલે. એટલે સહકારી, કોઓપરેટિવ એવી બેંકોમાં ન હાલે. એસબીઆઈ છે, એક્સિસ છે, આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી, અત્યારે મોસ્ટલી બધી જ બેંકો ડિજિટાઇઝેશન તરફ વળી ગઈ છે, ડિજિટલ સર્વિસ ચાલે અને એવો કોઈ પ્રશ્ન જ નહીં આવે. પણ તેમ છતાં આપણે યાદ રાખવાનું, શેડ્યુલ બેંક અને આસબા માટે મંજૂર થયેલી બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો ભરો, પોતાની સહી કરો. ત્યાર પછી કોને પાછું દેવાનું? તો કીધું દલાલ, પેટા દલાલ, જ્યાંથી તમે લીધું હતું ત્યાં પાછું દો. આ દલાલો આસબા માટે મંજૂર થયેલી બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવશે. ઈઝી છે. તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય, હવે તો હોવું જોઈએ ફરજિયાત. તમારે શેર ખરીદવા હોય, તમારે રોકાણ કરવું, ભલે તમારે રોકાણ કરવું હોય, લે વેચ ન કરવી હોય, બરાબર છે, પણ તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેમ તો પણ તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ વગર તમે શેરની લે વેચ કરી શકતા નથી. એટલે તમે જેવા ડીમેટ એકાઉન્ટ ખોલાવશો એટલે કેમાં ખોલાવશો? તો આ ઉપરના દલાઓમાંથી કોઈ પણમાંથી, એક્સિસમાં જાઓ, આઈસીઆઈસીમાં જાઓ, એચડીએફસીમાં જાઓ, એસબીઆઈમાં જાઓ, કે આઈએફએલમાં જાઓ, શેરખાનમાં જાઓ, એન્જલ બ્રોકિંગમાં જ્યાં જાઓ ત્યાં તમારા વતી એ બધું કામ કરી દઈશ, કારણ કે એની જે ફી લે છે વર્ષે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલી બેંકમાં જઈને હાથે બધું કામ કરીએ કે પણ એની પાસે ડીમેટ એકાઉન્ટ તો તોય હોવું જ જોઈએ. અહીં અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. શું કામ જરૂરી નથી? કારણ કે આપણે કીધું ને, સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. તમારા ખાતામાં અમાઉન્ટ જેટલી બ્લોક થઈ ગઈ છે, ડિજિટલ સર્વિસ છે, ચેકની કોઈ જરૂર નથી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. તમારું એસબીઆઈમાં અકાઉન્ટ છે તો એની કોઈ પણ શાખામાં જાઓ જ્યાં આસબા માટે મંજૂર થયેલી શાખા હોય. મોસ્ટ ઓફ બધી જ બેંકો, અત્યારે મેં પહેલાં પણ કીધું કે ડિજિટાઇઝેશનના જમાનામાં હવે એવું ક્યાંય નથી રહ્યું કે કોઈ બેંકની શાખામાં આ ન હોય. જો તમારી પાસે તમારા એકાઉન્ટ, તમે જ્યાં એપ્લિકેશન દેવા જાઓ છો ભરીને આસબા અકાઉન્ટ માટે, તો એ તરત કહેશે કે તમારું અકાઉન્ટ કઈ બેંકમાં છે. તમે કહેશો કે મારું અકાઉન્ટ એચડીએફસીમાં છે, તો કે એચડીએફસી શાખામાં દઈ દો, કોઈ પ્રશ્ન આવશે નહીં, કારણ કે હવે બધી જ ડિજિટલ સ્વરૂપમાં આસબા માટે મંજૂર થયેલી છે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેરની રકમ બ્લોક કરવાની હોય છે. શું કામ જરૂરી છે આસબાવાળી શાખામાં જવું? કારણ કે અકાઉન્ટ બ્લોક કરવાનું, એટલે અમાઉન્ટ બ્લોક કરવાનું, અકાઉન્ટ બ્લોક નથી થતું. તો એ અમાઉન્ટ એટલી બ્લોક થશે, એટલે જે બેંકમાં ખાતું હોય એ જ બેંકની શાખામાં જ જવાનું. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. એ તો સામાન્ય વાત છે, કારણ કે બેંકની તમારા પૈસા બ્લોક કરવા છે તો એ જોવું તો પડશે કે જે વ્યક્તિનું ખાતું છે એ જ એની સહી છે કે નહીં. બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં
અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે અને જે શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. ત્યાર પછી ત્રીજી વાત, થર્ડ નંબર, એ છે શેર અરજીઓનું વર્ગીકરણ. બરાબર છે, આપણો લાસ્ટ ટોપિક છે આજનો. શેર અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. આ તમારે આવશે અકાઉન્ટમાં પણ હિસાબો એમાં આવશે કે આટલી અરજીઓ આવી ને એમાંથી આટલી નામંજૂર કરી. ત્યારબાદ શેરની વહેંચણી. હવે મંજૂર નહીં કરવાનું રીઝન શું હોય છે? ઘણી વખત પૂરું નામ નથી હોતું, પૂરું એડ્રેસ નથી હોતું, અથવા તો કંપનીએ જે તમને કીધું હતું, દરેક કંપની છે ને એક કેપ રાખે છે. કેપ એટલે કે અહીંયા એક ટર્મ્સ એન્ડ કન્ડિશન, જેમાં એમ કહેવામાં આવે કે તમારે અમારી કંપનીના શેર જોતા હોય તો ઓછામાં ઓછા 10 શેર, 20 શેર, 30, 40, 50 જે એને કીધું હોય એટલા તો લેવા જ પડશે. હવે તમે કંપનીએ કીધું હતું કે તમારે 20 લેવાના છે ઓછામાં ઓછા, તમે 15 શેર માટે અરજી કરી, નામંજૂર થશે. પહેલી વાત આ. તમારું પૂરું નામ નથી અથવા તમારી સહી નથી ફોર્મમાં. જોકે એવું થતું જ નથી, કારણ કે જ્યારે પણ તમે અરજી શાખામાં દેવા જાઓ છો ત્યારે વ્યક્તિ ચેક કરે છે ત્યાં, અને ચેક કર્યા બાદ જ અરજી આગળ જાય છે, એટલે આવો પ્રશ્ન નથી થતો. પણ તેમ છતાં પણ આવા કંઈક કારણો હોય છે, વિગતો પૂરી ભરાયેલી નથી હોતી. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે જેટલી અરજીઓ સ્વીકારી લીધી એનું પત્રક તૈયાર કરશે. આ પત્રક શું હોય છે? તો એમાં એ જોવામાં આવે લેવલ બહાર પાડવામાં કે રિટેલ ઇન્વેસ્ટર કેટલા, હાઈ નેટવર્થ વાળા કેટલા, બલ્કમાં ખરીદી કરવાવાળા કેટલા, ઇન્સ્ટિટ્યૂટ કંપનીના કર્મચારી કોણ કોણ છે, એટલે અરજી કરનારાઓ કોણ છે એનો ખ્યાલ આવે. શું કામ આવું? તો કારણ કે કંપનીએ પોતાના લોમાં પોતાનું કંપનીનું પણ પોતાનું સંવિધાન હશે, પોતાનો લો હશે, જેમાં એને ડિસિઝન લીધું હશે કે કંપનીના કર્મચારીઓને આપણે કેટલા શેર આપશું, રિટેલ ઇન્વેસ્ટરોને કેટલા શેર દેશું, ફોરેન ઇન્વેસ્ટરો વિદેશી રોકાણકારોને કેટલા શેર આપશું. એ ક્યાંથી થશે? આ વર્ગીકરણ કરશે ત્યારે, એટલે પત્રક તૈયાર થશે અને એમાં આનું વર્ગીકરણ થશે. તો વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને એક તો છૂટક એટલે રિટેલ, બીજું છે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો. ઊંચી નેટવર્થ એટલે વધુ આવક ધરાવનારો. એ કેવી રીતે નક્કી થાય? તો કંપનીએ નક્કી કરી લીધું 2.5 લાખથી વધુ રૂપિયાની અરજીઓ આવે છે, હાઈ નેટવર્થ. ખ્યાલ આવ્યો? એક લિમિટ છે. અત્યારે કેમ આપણે ક્રિમિલિયરનું છે કે 6 લાખથી વધારે આવક હોય એ ક્રિમિલિયર છે, 6 લાખથી નીચે છે એ ક્રિમિલિયર નથી. ખ્યાલ આવ્યો? તો એવી રીતના અહીંયા પણ ઊંચી નેટવર્થ માટેની એક લિમિટ છે કે ભાઈ આટલા રૂપિયાની તમે અરજી કરી છે તો એ તમે ઊંચી નેટવર્થ વાળા છો, એટલે એમાંથી ખબર પડશે કે તમે જાજી અરજીઓ કરી ને, તમે એનો મિનિંગ એવો છો. અમને કીધું 25,000 શેરની અરજી મિનિમમ કરવાની છે, તમે 25 લાખની અરજી કરી છે, 25 લાખ રૂપિયા રોક્યા છે, દેટ મીન્સ તમે હાઈ નેટવર્થ વાળા છો. તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી, તમે ઇન્ડિવિજ્યુઅલ છો, બરાબર? તમે કોઈ સંસ્થા નથી ધરાવતા, તો તમે હાઈ નેટવર્થ ધરાવનારા બિન સંસ્થાકીય રોકાણકારો છો. બે વ્યક્તિ 25 લાખ રૂપિયા ખાલી એક વ્યક્તિ જ રોકે એવું જરૂર નથી. ક્યારેક કોઈ બેંક પણ રોકતી હોય, જેમ કે એક્સિસ બેંક છે, એમાં ભારત સરકારનું રોકાણ છે 4.5%. આઈટીસીમાં ભારત સરકારનું રોકાણ છે. અને હમણાં આપણી યસ બેંક ભોપાળું કર્યું, દેવાળું ફૂંકવાની અણી ઉપર હતી, એસબીઆઈમાં રોકાણ કર્યું અને 49% શેર હિસ્સો એસબીઆઈ યસ બેંકમાં પોતાનો રાખ્યો, સ્ટોક વધાર્યું અને યસ બેંકને બંધ થતી બચાવી. તો બેંકો પણ રોકાણ કરશે, એવું નથી કે નથી કરતી. સરકાર પણ રોકાણ કરે છે, બીજી સંસ્થાઓ પણ કરે છે. તો તમે સંસ્થા નથી, બેંક નથી, તો હાઈ નેટવર્થ ધરાવનાર રોકાણકાર છો. એટલે પેલું જે રિટેલ છૂટક રોકાણકારો, બલ્કમાં રોકાણ કર્યું છે, ઝાઝા રૂપિયાનું રોકાણકાર કર્યું છે, પણ તમે ઇન્ડિવિજ્યુઅલ છો, એટલે હાઈ નેટવર્થ ધરાવનાર રોકાણકારો. ત્રીજું છે સંસ્થાકીય રોકાણકારો, એટલે સંસ્થાઓ જે હમણાં કીધું, એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક, ભારત સરકાર, કોઈ પણ 4 કંપનીના કર્મચારી પૈકીના અરજદારો, એટલે કે કંપનીની અંદર કામ કરે છે ને એ વ્યક્તિઓ પણ શેર ખરીદવા માંગે છે કે એમને એમ્પ્લોય પણ લે, તો એને પણ અલગ ફાળવા પડશે, કારણ કે એના માટે તમે કોટા રાખેલો છે.
એમ 4 પ્રકારના અરજદારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકાર, યાદ રાખજો, રિટેલ રોકાણકાર માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10%, 10% અનામત રાખવા જરૂરી છે. 90% તમે ગમે તેને દો, પણ 10%નું રોકાણ રિટેલ ઇન્વેસ્ટર પાસે થવું જોઈએ. આવું કેમ? એટલા માટે કે કંપનીની તરલતા માપવા માટે શેર બજારમાં એના શેરનું લે વેચ થવી જોઈએ, અને ત્યારે જ શક્ય બને જ્યારે છૂટક રોકાણકાર એમાં હોય તો. એટલે મિનિમમ ઓછામાં ઓછું, જો 100% તમે રિટેલને આપો કોઈ પ્રશ્ન નથી, પણ તમે જ્યારે એને દેવા જ નથી માંગતા, 50% નથી દેવા માંગતા, 30% નથી દેવા માંગતા, તો 10% તો આપવા જ પડશે. એટલે કે તમે 100 રૂપિયાના શેર બહાર પાડ્યા તો 10 રૂપિયાના રિટેલને આપો, બાકી ગમે તેને દો. કારણ કે એનું વેચાણ ત્યાં રાખશે શેર બજારમાં એની લેતી દેતી થશે, એટલે એની તરલતાનો ખ્યાલ આવશે, એટલે એની બજારની અંદર સારી સ્થિતિનો ખ્યાલ આવશે. ત્યાર પછી ચોથો મુદ્દો શેર વેચણી અને વેચણી પત્રક. આપણો છેલ્લો મુદ્દો આ લઈ લઈએ, એટલે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ નવો આપણે મુદ્દો શરૂ કરી શકીએ. હવે વર્ગીકરણ થઈ ગયા પછી શેરની વહેંચણી કરવામાં આવે છે. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવશે. રિટેલ માટે કેટલા, હાઈ નેટવર્ક વાળાઓને કેટલા, સંસ્થાકીય રોકાણકારોને કેટલા અને કંપનીના કર્મચારીઓને કેટલા, એ બધું તમે નક્કી કરશો અહીં તેમાં વહેંચણી પત્રકમાં. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી. બરાબર, આ તમે જ્યારે હિસાબો કરશો ત્યારે વધારે સમજશો. કારણ કે મેં તમને કીધું કે આ ચેપ્ટર આખું તમે અહીંયા થિયરીમાં સમજો છો અને આને પ્રેક્ટિકલી તમારા અકાઉન્ટમાં સમજવાનું છે. તો વધારે આવી ગઈ અરજી તમે માંગી હતી એના કરતાં, તો તમે પ્રમાણસર વેચો. એટલે શું કરો? પ્રમાણસરમાં શું થાય? તો તમારા પૈસા છે એમાંથી બધાની અરજીઓ ના મંજૂર કરવા કરતા તમે 1000ની અરજીઓ માંગી છે, તમને 500 શેર આપવા. જ્યારે 500 શેર માંગ્યા છે એને 500 પૂરા આપવા. એટલે તમે બોટમ લાઈન નક્કી કરશો. બોટમ લાઈન નીચામાં નીચે સૌથી ઓછામાં ઓછા શેર કેટલા દેવા અને વધુમાં વધુ શેર કેટલા દેવા, મેક્સિમમ, એ તમે પહેલા નક્કી કરશો. કે ભાઈ અરજીઓ વધારે આવી જાય તો શું કરવાનું? આપણે કોઈને નિરાશ નથી કરવા, બધાને આપવું છે. તો તમે એમ કરશો કે ભાઈ આપણે એવું નક્કી કર્યું જે જેટલું માંગે એટલું આપશું. પણ હવે માંગનારા વધી ગયા અને તમારી પાસે સ્ટોક ઘટી ગયો, ત્યારે તમે કેપ નક્કી કરશો કે ભાઈ તમે આટલું જ દેશો. જે તમે એ નક્કી કરો છો એ આપણે પ્રમાણસર વેચી દઈશું. તમે કીધું કે ભાઈ જે લોકોએ 1000 શેર માંગ્યા હતા, પણ હવે અમે નક્કી કર્યું છે કે મેક્સિમમ 500 શેર જ દેશું, એથી વધારે નહીં દે. બોટમ લાઈન તો તમે પહેલા નક્કી કરી હતી કે મિનિમમ 100 શેર માંગવાના, એવું આપણે અગાઉ કીધું એવી રીતે. કે ભાઈ જ્યારે અરજી કરતી વખતે તમે કહો છો કે 20 શેરની અરજી કરશે એને દેશું, 100 શેરની અરજી કરશે એને દેવું, એથી ઓછી અરજી હશે એ ના મંજૂર કરશો. પણ અહીંયા તમારે અરજી વધારે આવી ગઈ છે, 100 શેરથી વધુ જ માંગણી છે, તમે કીધું મેક્સિમમ 500 દેશું. હવે જે વ્યક્તિએ 300 માંગ્યા છે એનું ચોક્કસ એને તો મળશે જ, 300 એ 300 પૂરેપૂરા. પણ જેને 600 માંગ્યા છે એને 500 શેર જ મળશે, 100 શેરના પૈસા પાછા મળશે. જેને 1000 માંગ્યા છે એને પણ 500 શેર મળશે અને 500 શેરના પૈસા પાછા મળશે. આને કહીશું આપણે પ્રમાણસર વેચણી, જેમાં જેટલા પણ અરજી કરનારાઓ છે એને થોડું 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 બધાને મળે. ભરણાને લીડ મેનેજર, કંપનીના સેક્રેટરી અને શેર નોંધણી માટે અરજી કરેલ અન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. કોણ કોણ હોય છે? લીડ મેનેજર, જેને કંપનીના શેર વેચવા માટે મદદ કરી હતી. કંપનીનો સેક્રેટરી તો હોવાનો જ. ત્યાર પછી શેર અરજી માટે અરજી કરેલ હોય, શેર નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ. શેર બજારના અધિકૃત વ્યક્તિઓ એટલે નિફ્ટીના અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના BSEના અધિકારીઓ આ આખરી સ્વરૂપ આપશે, એ તૈયાર કરશે. જે અરજદારોને શેર ફાળવણી હોય તેમના નામ, ડિબેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેટના ID વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક કહે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેટને કરવામાં આવે છે અને જે તે અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે.
થોડોક વિડીયો લાંબો થઈ ગયો છે, પણ હવે આપણે પતાવીએ છીએ, 2 જ મિનિટનું છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં. એટલે કે જેટલા શેર તમને મંજૂર, હવે તમે સમજો કે 1000 તમે અરજી કરી હતી, તમારા 500 મંજૂર થયા, તમારા ખાતામાંથી 500 શેર ના જ પૈસા ઉપડશે ને કેમાં જશે? એસ્ક્રોમાં. બાકીના તો પૈસા તમારા ખાતામાં પડ્યા જ છે, જે ખાલી રિલીઝ થઈ જશે. બ્લોક હતા, ઉપાડવા નહોતા દેતા, એટીએમ નાખતા હતા એટીએમ મશીનમાં, પણ પૈસા નીકળતા નહોતા. પણ જેવો તમારા મોબાઈલમાં એક SMS આવ્યો કે તમને 500 શેર મંજૂર થયા છે, હવે તમે દોડીને એટીએમે જાઓ, એટીએમ કાર્ડ એટીએમમાં ભરાવશો, તમારા બાકીના પૈસા તમને મળી જશે. એટલે બ્લોક થયેલા પૈસા છૂટા થઈ ગયા ઓન ધ સ્પોટ. આ ડિજિટાઇઝેશનનો એક સારામાં સારો ફાયદો છે. જે પૈસા તમને 6 મહિને, વર્ષ દિવસે મળતા હતા વધારાના, એ હવે તમારા ખાતામાં જ રહે છે અને ઓન ધ સ્પોટ રિલીઝ થઈ ગયા છે. બાકીના પૈસા ક્યાં ગયા? શેર મંજૂર થયા તો કે એસ્ક્રો ખાતામાં. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવશે. શેર વેચણી થાય એટલે તમારે સેબીને પણ કહેવું પડશે, રજિસ્ટ્રારને પણ કહેવું પડે છે. આટલું આજ માટે ઘણું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું શેર વહેંચણી અંગેની વિધિ. આ તો શેર વહેંચણી પહેલાંની વિધિ હતી, આ કામ થઈ ગયું. હવે આપણે કરશું વહેંચણી કેમ કરવી. બરાબર છે? તો ચાલો આવજો, ખુશ રહો.